હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 9 ગુજરાતી કુલ ગુણ 50। વિદ્યાર્થી મિત્રો, આપણે જવાબ પેપર જ લઈએ છીએ સાથે, એટલે તમને બહુ ઈઝી પડશે। વિભાગ એ, જેમ આપણે જોડકા આપેલા છે, કૃતિને સામે પાત્ર, તો પંગુમ લંઘયતે ગિરિમ, તો એમાં કયું પાત્ર આવશે? અરુણિમા। કુદરતી, તો એમાં કયું પાત્ર આવશે? દેવાંશી। ખાલી જગ્યા પૂછશે, ગોપાળદાસ મગફળીના સોદા માટે મારડ ગયેલા, મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, અમારે દ્વિતીય પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો જોઈએ છે કે જે અમને સારા માર્ક્સ અપાવશે। તો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા માટેના આઈએમપી સરસ મજાના 30 થી વધુ પ્રશ્નપત્રો મળી જશે। આ સિવાય બહુ બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ છે ગણિત અને વિજ્ઞાનમાં હજી ટપ્પણ પર, તો ખાસ કરીને બીજા સેમેસ્ટરમાં, બરાબર, તો એના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર મળવાના છે। વિજ્ઞાન જોતું હોય વિજ્ઞાન કલ્પેસર વિરડિયા, ગણિત કલ્પેસર કોલડિયા, આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। આ સિવાય ગુજરાતી છે, એસએસ છે, ઇંગ્લિશ છે, આ બધાના વિડીયો બી તમને મળી જશે। ઓકે, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, જો અહીંયા તમારું ધોરણ 9 સિલેક્ટ કરવાનું એટલે એમાં તમને બધા પ્લાન મળી જશે અને ધોરણ 9માં જઈને વિષય પ્રમાણે તમે વિડીયો સ્વાધ્યાય મેળવી શકશો। ઓકે, એક વાક્યમાં કુદરતના કારવાન કાફલાને વાળી શું આપે છે? તો કુદરતના કારવાન કાફલાને વાળી આશ્રય અને આવાસ, આકાર અને આહલાદ આપે છે। બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? તો દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો હતો। 3-4 વાક્યમાં લખવાના છે। નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો, વિડીયો પોઝ કરીને લખી શકો છો મિત્રો, અથવા એના મથવામાં છે 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? તમને કોઈ પણ પાઠમાંથી પૂછાઈ શકે છે। ત્યાર પછી છે સવિસ્તાર જવાબ આપો। નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા? અથવા નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ આઈએમપી સવાલ છે। ત્યાર પછી પદ્ય વિભાગ આવશે। જોડકા, કૃતિ મરજીવ્યા, સાહસનો મહિમા, રસ્તો કરી જવાના, કુમારીનો મહિમા। ખાલી જગ્યા, જીવનમાં કાવ્યમાં જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? તો કવિ ખાલી જગ્યામાં ભમ્યા હતા, તો કે જગતમાં ભમ્યા હતા। આપણા દેશ ભારતને કઈ રીતે બદલી શકાય? તો નદીઓમાં નીર બાંધીને, ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણા દેશને બદલી શકે। મિત્રો, એક વાક્યમાં પણ પૂછાઈ શકે। કાવ્ય પૂરતી સાંજ સમય સાંભળ્યો, બરાબર, ચુવા ચંદન મહેકે, તો આપણે કાવ્ય છે પાકું કરવું પડશે। ત્યાર પછી 3-4 વાક્યમાં કવિને માતા પાસેથી શું શું મળે છે? અથવા માતાના હેતની હેલીને કવિ કઈ કઈ રીતે સમજાવે છે? ત્યાર પછી સવિસ્તાર સમજાવો। હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવો, અથવા ગોદ માતની ક્યાં ગીતની વિશેષતા દર્શાવો। આ બી આઈએમપી છે। વિભાગ સી વ્યાકરણ, શબ્દ જોડણી, સુધારો નિર્મળ, સૌરભ, સંધિ જોડો હિમ વત્તા આલય હિમાલય, સાચો સમાનથી ભીડ એટલે મેદની, સંમતિ એટલે મંજૂરી, ચતુર્માસ કયો સમાસ? દ્વિગુ, પ્રત્યય માર્ગદર્શિકા, તો પર પ્રત્યય, રૂઢિપ્રયોગનો સાચો અર્થ તુરિયાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો, સાચું વિરુદ્ધાર્થી અભિમાન, નિરાભિમાન, ધ્યાન, બેધ્યાન। શબ્દ સમૂહ માટે એક શબ્દ, હથેળીમાં દેખાતી નાની મોટી રેખા કે લીટી જેના પરથી ભવિષ્ય ભાગવામાં આવે છે, હસ્તરેખા। વાક્ય રૂપાંતર, વહુઓ સમસમી જતી, નિષેધ વાક્ય, વહુઓ શાંત રહેતી નહીં। વાક્ય પ્રયોગ, કર્તરી કર્મણી ભાવે પ્રેરક, સ્ત્રીઓએ ભણવું જોઈએ, સ્ત્રીઓને ભણાવવી જોઈએ। રવાનુકારી શબ્દ ઝરમર, ઝરમર, બરાબર। ધ્વનિ છૂટો પાડો, ગર્ભદીપ, બરાબર, ગ વત્તા અ વત્તા ર વત્તા ભ વત્તા અ વત્તા દ વત્તા ઈ, દીર્ઘ પ વત્તા અ।
અને વિભાગ ડી તો આપણે ખબર જ છે લેખન વિભાગ છે. તો કઈ કઈ પંક્તિ? ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને પ્રીત મીરાણી નથી, નરસિંહનું કીર્તન નથી. અથવા વિદ્યા પુસ્તકમાં ને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે વિદ્યાને ધન. અહેવાલ લેખન છે, જો વીજળીની સમસ્યા વાળો, બરાબર, તો અહેવાલ લેખન છે. અથવા તો શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર અહેવાલ, અથવા તો આજે અત્યારે શારીરિક આપણે જે શારીરિક કસરત જે કરવામાં આવતી હોય છે, બરાબર, તો એને રિલેટેડ આવશે. શિયાળુ રમતોત્સવ, આ રીતે. ત્યાર પછી આપણે પેરેગ્રાફ આપવામાં આવશે. પેરેગ્રાફ પરથી પ્રશ્ન પૂછશે અને પ્રશ્નના જવાબ આપવાના છે. અને આપણે છેલ્લે નિબંધ આપવામાં આવ્યા છે, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આ પીડીએફ તમને મળી જશે. એપ્લિકેશનમાં જઈને મેળવી લો, બરાબર. અને બીજી વાત ખાસ મારે તમને એ કરવાની છે કે બધા વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર તરફથી તમને શુભકામના પાઠવીએ છીએ. બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક, બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો મેં કહ્યું એ પ્રમાણે તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અને હજી પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન માટે આપણે જે એપ્લિકેશન છે એનો સંપર્ક કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.